પાસવર્ડ કેવા નાખો પાસવર્ડ નો પાસવર્ડ કેટલી વાર નાખ્યો તમારો અવાજ મને ક્લિયર નથી આવતો બીજું કઈ નહીં સર એમ કે પાસવર્ડ નાખું તો નહીં થતું આમ તો આપણે પહેલાથી નહીં ડાયરેક્ટ મારો પાસવર્ડ એની નાખવાની જરૂર નથી તમે વખત ખોલેલું હોય ને તમે ડાયરેક્ટ એન્ટર થઈ જ જાવ છો બરાબર તમારું જીમેલ અકાઉન્ટ કે કોઈ બદલાયું હોય ને તો કદાચ પ્રશ્ન આવે બાકી તો આવે જ નહીં જો આ દાખલો એક સમજાવું છું તમે પછી લખી નાખજો હું સ્ક્રીનશોટ મોકલી આપું છું પહેલા તો હું શેર કરું છું પીપીટી થી બરાબર એટલે સ્ટાર્ટ કરીએ આપણે શેર સ્ક્રીન જોઈ લો દરેકને રકમ દેખાય છે હા બરાબર જગદીશ 35 વર્ષ 7 માસની નોકરી કર્યા બાદ હવે તમે આ જ્યાં સુધી દાખલો સમજાવું ત્યાં સુધી તમારે ચોપડીમાં જોઈ લો આવો કોઈ રકમ છે કે નહીં ખાલી તમે ચેક કરી લો ગ્રેજ્યુટી અને બંને ભેગું હોય પેન્શન એવો દાખલો હશે જ આ કદાચ મેં ગઈકાલે ઉદાહરણ કર્યું એનું જ વાત છે બરાબર પણ આમાં છે ને અલગથી કીધું છે પહેલા તમારે ગ્રેજ્યુટી ગણવાની છે પછી પેન્શન ગણવાનું છે એટલે ગ્રેજ્યુટી અને પેન્શન હોય એવો બે દાખલો ભેગો દાખલો છે જગદીશ 35 વર્ષ અને 7 માસની નોકરી કર્યા બાદ ખાનગી પેઢીમાંથી 31/12/2019 ના રોજ નિવૃત્ત થઈ છે હવે જો અહીંયા દાખલાની રકમ જૂની છે એટલે મેં 19 લખેલું છે નકર તમારા નવા દાખલામાં છે ને એ લોકો શું લખે 23 લખેલું હોય શું લખેલું હશે 31/12/23 એટલે તમારે જે ચોપડાની બેઠા હોય ને મને ખાલી એન્ટર કરી નાખજો ચોપડામાં લખી જ નાખજો અંદર શું લખશો 31/12/23 એવું લખેલું હશે તમારી રકમ તેમનો માસિક પગાર કેટલો છે તો 20,000 અને 1/7 ના રોજ તેમનો 2,000 નો ઇજાફો મેળવતા હતા નિવૃત્તિ વખતે 60% ના દરે મૂડીકૃત પેન્શન રૂપિયા 2,40,000 અને ગ્રેજ્યુટી રૂપિયા 4,50,000 મળ્યા મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% લેખે હતું જે પૈકી 60% નિવૃત્તિના લાભમાં લક્ષમાં લેવાતું હતું બરાબર અહીંયા સિમ્પલ દાખલો છે ખાલી ફરક એટલો છે કે તમારે બે વસ્તુ ગણવાની છે એક તો કે ગ્રેજ્યુટી ગણવાની છે બીજું તો કે તમારે પેન્શન ગણવાનું છે બરાબર કરપાત્ર ગ્રેજ્યુટી અને પેન્શનની રકમ નક્કી કરો સૌ પ્રથમ આપણે શું ગણવું પડશે ગ્રેજ્યુટી હવે ગ્રેજ્યુટી માટે તમને એક વસ્તુ મને કહો રકમમાં જોઈને મને કહો ખાલી આઈડિયા આપો કે તમને હેલો મારો અવાજ દરેકને આવે છે તમે મ્યુટ કરી નાખ્યું તું સર એટલે હું બોલતો તો તમે સાંભળતો નતો કોઈને ના તમારું માઇક મ્યુટ હતું તો આ રકમ મેં વાંચી તમને એમને વાંચી તો એવું થયું ને એનો મતલબ એ થયું ને રકમ તો સંભળાણી પછી ના સંભળાયું ને જે આ ગ્રેજ્યુટી વાળું બોલ્યા ને જ ના સંભળાયું ઓકે મેં કીધું ગ્રેજ્યુટી તમારે જ્યારે ગણતા હોય ત્યારે આપણે પહેલા શું જોઈએ છીએ કે ગ્રેજ્યુટી ચુકવણી ધારો 1972 આપ્યું છે કે નથી આપ્યું એ નહીં ચેક કરતા આપણે એટલે અહીંયા તમને ગ્રેજ્યુટી ચુકવણી ધારો 1972 આપ્યું નથી બરાબર ને તો આપણા 3 સ્ટેપ છે આપણા 3 સ્ટેપ તો આ પેજમાં અહીંયા 3 સ્ટેપ મેં લખેલા છે જો ખરેખર મળતી ગ્રેજ્યુટી નોકરીના વર્ષો ગુણ્યા 15/30 એટલે કે 1/2 અથવા તો ગુણ્યા છેલ્લો
10 માસનો સરેરાશ પગાર, બરાબર. અહીંયા જે છેલ્લો માસિક પગાર છે ને એ સૂત્ર થોડું ઓલું લખાયેલું છે. આપણે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર આપણે શોધતા હોઈએ છીએ, એટલે સૂત્રમાં ખાલી આપણે કરેક્શન કરવું પડશે. સૌથી પહેલા તમારો પગાર જોઈ લ્યો. તો અહીંયા 10 માસનો સરેરાશ પગાર ગણવાનો હોય તો તમે નિવૃત્ત ક્યારે થયા? તો કે અહીંયા તમને 31/12/2019 ના રોજ નિવૃત્ત થયા. ક્યારે નિવૃત્ત થયા? 31/12/2019. તો તમારે ઈજાફો જે મળે છે, ઈજાફો એ ક્યારે મળે છે? તો કે 1/7 ના રોજ મળે છે. તો પહેલા તમારે અહીંયા ડિસેમ્બર થી જુલાઈ એટલે રિવર્સમાં જવાનું છે, ધ્યાન રાખજો. ડિસેમ્બરમાં જવાનું છે. બરોબર. બે મહિના વસંત શું કહે છે? વસંત તો જોડાયેલો છે. એને કીધું બતાવતી નથી એટલે હું તને એડ નથી કરતો. એ બતાવશે તો એડ કરીશ ને બેટા. કિંજલ એમ કે છે મારા આવતું નથી. આને ઓપન થઈ રહ્યું છે. સર એને હવે થઈ જશે, ખાલી આટલામાં જ કરવાનું ને. હા, થઈ રહ્યું છે. ઓકે, ચલો આપણે અહીંયાની પીપીટીમાં પીપીટી દરેકને દેખાય છે? હા. ઓકે, જો તમારે ડિસેમ્બર, બરાબર, ડિસેમ્બર થી તમે રિવર્સમાં ચાલુ કરો તો છેલ્લો મહિનો કયો આવશે? ચલો કોણ કહેશે મને? ડિસેમ્બર થી રિવર્સમાં ચાલુ કરો. ડિસેમ્બર, નવેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓક્ટોબર. ઓક્ટોબર, પેલા સપ્ટેમ્બર. ઓક્ટોબર આવે. હા, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ. પછી ઓગસ્ટ, પછી ઓગસ્ટ, જુલાઈ, જુલાઈ, જૂન, જૂન, મે, પછી એપ્રિલ, માર્ચ, મે. ફેબ્રુઆરી. તો પહેલા 2 મહિના તમે છોડી દો. 12 માસની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો તમે 2 મહિના છોડી દો ઉપરના, એટલે કે આપણે ડિસેમ્બર થી શરૂ કર્યું ને, બરાબર. ડિસેમ્બર થી તમારે ફેબ્રુઆરી સુધી જવું પડે. એટલે ફેબ્રુઆરી થી જૂન. બીજું કે અહીંયા તમે તારીખ આપી દીધી છે 31/12, બરાબર. તો અહીંયા મેં જુલાઈ થી ડિસેમ્બર તમને પગાર આપેલો છે, જો રકમમાં. એમનો માસિક પગાર કેટલો હતો? 20,000 હતો. અહીંયા રકમ જો. હા. નિવૃત્તિ વખતે એમનો માસિક પગાર કેટલો હતો? 20,000. 20,000, રાઈટ. તો એમને પગાર આપણો ક્યારથી વધ્યો છે? તો કે પગાર વધ્યો જુલાઈ થી. ક્યારથી? જુલાઈ. તો જુલાઈ થી ડિસેમ્બર મહિનાના કેટલા મહિના થાય? જુલાઈ થી ડિસેમ્બર. જુલાઈ ગણવાનું? હા, જુલાઈ ગણવાનો ને. કે પગાર એનો જુલાઈ થી વધ્યો ડિસેમ્બર સુધી છે, તો જુલાઈ થી ડિસેમ્બર ના મહિના કેટલા થાય? 6 મહિના થયા. તો જો મેં લખેલા છે, દેખાય છે? 20,000 ગુણ્યા 6 દેખાય છે? હા. હા. અને હવે જુલાઈ સુધીના એટલે કે ફેબ્રુઆરી થી તમારે જૂન મહિના સુધીના, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, બરાબર. એટલે ફેબ્રુઆરી અહીંયા નહીં આવે, માર્ચ આવશે. સોરી, એ મારે લખવામાં ભૂલ છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન 4 મહિના થાય. માર્ચ મહિના સુધી તમે ગણો, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. તો તમારા મહિના કેટલા? 4 મહિના થયા ને. એમાં તમારો પગાર કેટલો હોવો જોઈએ? એમાં તમારો પગાર કેટલો હોવો જોઈએ? એમાં તમારો પગાર કેટલો હોવો જોઈએ? 18,000. 18,000. કેમ કે 20,000 પગાર હતો, એમાંથી 2,000 તો વધ્યો હોય. તો 2,000 20,000 માંથી માઇનસ કરો એટલે 18,000 આવે. તો 18,000 ગુણ્યા તમે 4 માસ કરો, ગુણાકાર તમારી પાસે કેલ્સી કરો. 18,000 ગુણ્યા 4 માસ કરો, 18 ચોક 72 અને 20,000 ગુણ્યા 6 એટલે કેટલા માસ થાય? 1,20,000 થયા. હલો. હા, 1,20,000. તો ટોટલ થયા 1,92,000. ટોટલ કેટલા થયા? 1,92,000, રાઈટ. હા. ટોટલ થયા 1,92,000. તો હવે એ 1,92,000 છે
એ તમારો શું થયો? ટોટલ પગાર થયો. હવે બીજું એક આપણે શું કીધેલું ખબર છે? વાંચો. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% લેખે, જે પૈકી 60% નિવૃત્તિના લાભમાં લક્ષમાં લેવાય છે. એટલે મોંઘવારી ભથ્થું તમારે આ રીતે ગણવાનું. જો 1,92,000 ગુણ્યા 50% ગુણ્યા 60%, એટલે રકમ કેટલી આવશે? અહીંયા 57,600. કેટલી આવશે? 57,600. હા, અહીંયા મારા પ્રિન્ટિંગમાં એક મીંડું ઓછું છપાયેલું છે. બરાબર. તો ચલો એક કામ કરો, 1,92,000 પ્લસ 57,600 કરો, કેટલા આવે છે? બોલો. 2,49,600. 2,50,600. 49 ને બેટા? 49,000. હા, 2,49,600. તો હવે 2,49,600 છે ભાગ્યા 10 કરો. 24,960. કેટલા આયા? 24,960. તો ગણતરી બરાબર દેખાય છે? હા. ગણેલી બરાબર. 24,960 ક્યાંથી ખબર પડી? હા. રાઈટ. હા. હવે જો નીચે ગ્રેજ્યુટીનું સૂત્ર મૂકવાનું છે આપણે. તમારા ચોપડામાં તમે મૂકી શકો છો. સૌથી પહેલા લખો ખરેખર મળેલી ગ્રેજ્યુટી. ખરેખર મળેલી ગ્રેજ્યુટી લખી નાખો પહેલા ચોપડામાં. 4,50,000 લખ્યા? હા સર, લખી નાખ. જો ખરેખર ગ્રેજ્યુટી કેટલી છે? 4,50. કેટલી છે? 4,50. પછી તમને નીચે બીજું સૂત્ર લખો, નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લો 10 માસનો સરેરાશ પગાર. લખી નાખો. નોકરીના પગાર નોકરીનો પગાર નોકરીના વર્ષો ગુણ્યા કરશન. બોલો છોકરો, બોલો બોલો. જો સૂત્ર લખ્યું તમે, નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લો 10 માસ સરેરાશ પગાર લખ્યો. હલો, હા સર. કરો ગુણાકાર. 35 વર્ષ છે બરાબર. નોકરીના વર્ષો કેટલા? 35 ગુણ્યા 1/2 અને ગુણ્યા 24,960. ચલો કેટલા આવે છે? 4,36,800. 4,36,800. 4,36,800 દેખાય છે ગણતરીમાં? તમને દેખાય છે? જો કેટલા દેખાય છે ઉપર પીપીટીમાં? હા. હા, વધુમાં વધુ કેટલા? 20 લાખ રૂપિયા લખવાના. 20 લાખ. બરાબર. હવે ત્રણેયમાંથી જે રકમ ઓછી હોય એ શું ગણાય? ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હોય તે શું ગણાય? કરમુક્ત ગણાય. હા. બરાબર. તો હવે આપણને ખરેખર મળેલી ગ્રેજ્યુટી 4,50,000. ત્રણેયમાંથી ઓછી રકમ 4,36,800. વધ્યા કેટલા? વધ્યા કેટલા? 13,200. 13,200. 13,200. હા, તો તમારી કરપાત્ર ગ્રેજ્યુટી કેટલી આવી? કરપાત્ર ગ્રેજ્યુટી કેટલી આવી? સામે પાણી ભરેલું છે ત્યાં આમાં ચૂંદડી હશે, નાળિયેર જૂનું બરાબર, અને થોડું મંદિરનો સામાન છે. કાલ પાણી નાખી દે, પાછું કાઢી નાખશે. જો આ બાજુ ખૂણો છે ને, હવે આ બાજુ ખૂણો છે ને, પાણી વહેતું. ઓ તો કંઈક તો કરીએ ને. જો તમારી કરપાત્ર ગ્રેજ્યુટી કેટલી આવી બેટા? ચલો બોલો. 13,200. રાઈટ. હવે જો એ જ રકમ છે આપણી, એમાં પેન્શનની વાત કરી છે. પેન્શનની પણ ગણતરી કરવાની છે.
તો હવે પેન્શનની ગણતરી કરીએ. ગ્રેજ્યુટીમાં દરેકને ખબર પડી? હા. હા. પછી જો હવે નીચે તમે લખો પેન્શન ગણતરી માટે તમારે ચોપડામાં ગણતરી કરવાની છે. રકમ પછી મોકલું છું. લખો હવે પેન્શનની ગણતરી કરીશું. હવે પેન્શનની ગણતરી કરીશું. અને નીચે ટાઇટલ આપો. જો ગ્રેજ્યુટી મળી હોય તો પેન્શનની રકમ નીચે મુજબ થશે. જો ગ્રેજ્યુટી મળી હોય તો પેન્શનની રકમ નીચે મુજબ થશે. રેડી? હા. સર કિંજલ જોડાની પણ है ને કે કોઈ દેખાતું નહીં. એને કે જોડાય એને ફરીથી ટ્રાય કરવું છે ને એને એડ કરી નાખું. એ મને દેખાયું નહીં એટલા માટે એને એડ કરવી પડે ને આપણે. એને કે આનો ફરીથી મેસેજ જોડાવ. હા એને કે ફરીથી જોડાય તો હું એડ કરું અહીંયા. આન્સર આપો એને. ટીમ્સ જોડાઓ એટલે હું અહીંયા જોડાઓ પછી હું તમને એડ કરી આપીશ. ચલો અહીંયા પેન્શનની વાત કરીએ આપણે. તો મેં કીધું એ પ્રમાણે કે પેન્શન તમારે અહીંયા ગ્રેજ્યુટી મળી હોય ત્યારે બરાબર આટલું લખ્યું દરેકે? સાવિત્રી ચોપડામાં લખવાનું છે. હા સર. હા પેન્શન લખો. ગ્રેજ્યુટી મળી હોય તો પેન્શનની રકમ બરાબર. હવે અહીંયા તમને જે રકમ આપી છે એમાં લખ્યું છે 60% એ તમને મૂડીકૃત પેન્શન એટલે જે પેન્શન મળ્યું છે 60% લેખે મળેલું 2,40,000. તો પદ મૂકો કોમ્યુટેડ પેન્શન બરાબર કોમ્યુટેડ કુલ પેન્શન બરાબર એવું લખો. કોમ્યુટેડ કુલ પેન્શન બરાબર તમે લખો 60% એ 2,40,000 તો 100% એ કેટલા? 60% એ 2,40,000 તો 100% એ કેટલા? કેટલા આયા બોલો ફટાફટ. 60% એ 2,40,000 તો 100% એ કેટલા? ફાઇન્ડ આઉટ અમાઉન્ટ. કેટલી રકમ આવે છે મને જાણ કરો. 4 લાખ. 4 લાખ આયા રાઈટ. હવે જો આપણે આપણો નિયમ શું છે? આપણો નિયમ શું છે? ગ્રેજ્યુટી મળી હોય ત્યારે કેટલું પેન્શન કરમુક્ત ગણાય? 1/2 કે 1/3? 1/3. યસ રાઈટ. તો તમે 4 લાખ લખ્યા ને 4 લાખ એની નીચે લખો કરમુક્ત કોમ્યુટેડ પેન્શન બરાબર નીચે લખો બાદ 4 લાખ ની નીચે એક્ઝેક્ટલી લખો બાદ કરમુક્ત પેન્શન 4 લાખ ની નીચે કરમુક્ત કોમ્યુટેડ પેન્શન 4 લાખ ગુણ્યા 1/3 4 લાખ ગુણ્યા 1/3 કેટલા રૂપિયા આયા જાણ કરો. કેટલા રૂપિયા આયા કહેશો મને કોઈ? ₹1,33,333. વેરી નાઇસ. કરમુક્ત પેન્શન બરાબર તમારું 1,33,333 આયા રાઈટ. હવે નીચે ટાઇટલ આપો કરપાત્ર પેન્શન બરાબર કરપાત્ર પેન્શન બરાબર કરપાત્ર પેન્શન બરાબર 2,40,000 માઇનસ કે મળેલું પેન્શન છે ને લખો 60% લેખે મળેલું પેન્શન 2,40,000 60% લેખે મળેલું પેન્શન 2,40,000
માઇનસ કર મુક્ત પેન્શન પર વર્ષ આવે છે. આમ તમે યાદ પડી ના સર? ના નહીં આવતો વરસાદ સર. થેન્ક યુ. 240 માઇનસ 133,333 કરો કેટલા આવે છે? 133,333. 1,06,667 રૂપિયા આવે છે. એ તમારી કરમુક્ત એ તમારી કરપાત્ર પેન્શનની રકમ આવી. પેન્શન ખબર પડી દરેક ને? હા હેલો, પડી. બરોબર. હવે દાખલા નંબર બીજો જો નીચે એવો ને એવો જ છે, પેન્શન અને ગ્રેજ્યુટી ભેગું છે. જો દાખલો નીચે દાખલા નંબર 3. પછી હું ફોટા મોકલું છું એટલે તમે ટેલી રકમ તમારે લખી તો લખી નાખજો. હેલો, સોલ્યુશન નો ફોટો મોકલજો. હા હા મોકલીશ મોકલીશ. તમે અત્યારે ચોપડામાં એટલા માટે ગણાવજો કે તમારી જે રકમ મારી કદાચ મેં રકમ લખી ખોટી હોય ને તો કેલ્સીના આધારે તમારે ટેલી થઈ જાય. સમજ્યા તમે? એટલા માટે હું તમને લખવાનું કહું જોડે જોડે. રફમાં લખશો તો વાંધો નહીં આવે અત્યારે, હા ને? પછી ફેરમાં લખી નાખજો. એ હા. ચલો બીજી રકમ જુઓ. એ મિસ્ટર એ 30 વર્ષ નોકરી કરી 31/10/2019 ના રોજ નિવૃત્ત થયા. તેમના માલિક પાસે ગ્રેજ્યુટીના 5 લાખ રૂપિયા મળ્યા. કેટલા મળ્યા? 5 લાખ. દરેકનું ધ્યાન રકમમાં છે ને? દરેકનું ધ્યાન રકમમાં છે કે નહીં? યસ કે નો? હા સર. હા. હા સર. મિસ્ટર એ 31/10/2019 ના રોજ નિવૃત્ત થયા. તેમના માલિક પાસેથી ગ્રેજ્યુટી કેટલી મળી? 5 લાખ રૂપિયા. અને નિવૃત્તિની તારીખની અગાઉના 10 માસનો સરેરાશ પગાર 16,000 હતો. આપી દીધો છે ગણિત જો. આપેજો કે નહીં? હા આપ્યો. હા, એટલે અહીંયા 10 માસનો પગાર ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને આપી દીધો છે. નિવૃત્તિ વખતે થયેલ માસિક પેન્શન દર કેટલો હતો? તો કે 7,000 હતો. 1/2/2020 ના રોજ તેઓને 2,70,000 એક સમતું પેન્શન મેળવે છે, જે 50% ધોરણે હતું. અહીંયા આકારણી વર્ષ 2021 ની વાત કરી છે. તમારી દાખલામાં 24-25 આપેલું હશે. તમારામાં રકમ જ હશે. ઉપર જે 31/10/2019 લખ્યું છે ત્યાં હશે અહીંયા તમારા ઓલામાં 23 હશે. તમારી ચોપડીમાં જો હશે ને તો રકમમાં, બરાબર. એટલે હું ચોપડીમાં રકમ શોધીને તમને મોકલવાનો છું, એટલે ટેન્શન ના લેતા, બરાબર. એટલે અહીંયા કરપાત્ર ગ્રેજ્યુટી અને પેન્શનની રકમ આપણે શોધવાની થાય છે. સૌથી પહેલા ખરેખર મળેલી ગ્રેજ્યુટી કેટલી? હવે દરેક રકમ જોઈને બોલશે ફટાફટ. ચલો બોલો. ખરેખર મળેલી ગ્રેજ્યુટી કેટલી? 5 લાખ. 5 લાખ. 5 લાખ. હા. નોકરીના વર્ષો કેટલા? 30 વર્ષ. 30 વર્ષ. બીજું અહીંયા તમને એવું કીધું નથી કે આકારણી અહીંયા તમને એવું કીધું નથી કે અહીંયા તમારે ચૂકવણી છે, ગ્રેજ્યુટી ચૂકવણી છે એ 1972 ના કાયદા પ્રમાણે કરવાની છે, એવું કીધું નથી. એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધું. નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લો માસિક પગાર, એટલે કયો? છેલ્લો 10 માસનો સરેરાશ પગાર. એ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. એટલે શબ્દ આપણો ઓલો જ વાપરવાનો, ઉપર લખેલું છે જો. છેલ્લો 10 માસનો પગાર લીધેલ છે, આપેલ છે. તો 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા 16,000 કરો, કેટલા આવે છે? 2,40,000. 2,40,000. વધુમાં વધુ કેટલી રકમ કરમુક્ત ગણાય? 20 લાખ. 20 લાખ, રાઈટ. તો હવે મને એમ કહો, ત્રણેયમાંથી ઓછી રકમ કઈ? 2,40,000. 2,40,000. તો નીચે આપણે લખવું પડે કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેજ્યુટી. એટલે 5 લાખમાંથી 2,40 માઇનસ કરો, કેટલા આયા? 2,60,000. 260. 2,60,000. એ શું કહેવાય? કરપાત્ર રકમ. કરપાત્ર ગ્રેજ્યુટીની રકમ. પૂરું ખબર પડી ગ્રેજ્યુટીમાં? હા. હવે આવો પેન્શનમાં. ચલો બોલો, કોઈને પ્રશ્ન છે?
તો ગ્રેજ્યુટી માં તો ખબર પડી જાય, આ પેન્શન માં જ ખાલી નહીં પડતી થોડીક થોડીક. ના હવે મને આગળ હું પેન્શન જ સમજાવું છું. ચલો આવી જાઓ નીચે. પેન્શનમાં મને સૌથી પહેલા આપણે પહેલું પોઈન્ટ નહીં જોઈએ, પહેલામાં પછી જોઈએ. પહેલું જે ગણતરી છે ને, જો લખ્યું છે હવે કરપાત્ર પેન્શનની ગણતરી કરીએ, રાઈટ? એ અત્યારે નહીં જોઈએ, છેલ્લે જોઈએ. હવે જો નીચે લખો, મને કહો અહીંયા ગ્રેજ્યુટી મળી છે કે નથી મળી? એમ કહો. ચલો, મળી છે. ગ્રેજ્યુટી મળી છે, યસ, રાઈટ. તો ગ્રેજ્યુટી મળી હોય તો પેન્શન કેટલું કરપાત્ર ગણાય, કરમુક્ત ગણાય? 1/3. 1/3, રાઈટ. તો મને એમ કહો કે સૌથી પહેલા આપણે કયું સ્ટેપ મૂકીએ છીએ? લખો તમારા ચોપડામાં, લખો સૌથી પહેલા ગણતરીમાં. સૌથી પહેલું લખો, સૌથી પહેલા 50% એ 2,70,000. 50% એ 2,70,000. તો 50% એ 2,70,000, તો 100% એ કેટલા કેટલા આવશે? બોલો. બોલો ફટાફટ. 54 કેટલા? 5,54,000 ના આવે બેટા. 5,40. 1 મિનિટ ખાઈ ગઈ. 5,40,000 sorry. હા, 5,40. ભૂખ લાગી હે? ના ના જો ધ્યાન આપો. 50% એ 2,70,000, તો 100% એ સુધા તમે 5,40,000, રાઈટ? તો હવે આપણે જેવું પેન્શન ગણીએ છીએ 1/3, એટલે લખો નીચે કરમુક્ત કોમ્યુટેડ પેન્શન બરાબર 5,40,000 ગુણ્યા 1/3. કોમ્યુટેડ પેન્શન બરાબર કોમ્યુટેડ પેન્શન બરાબર 5,40,000 ગુણ્યા 1/3 કેટલા આવશે? બોલો. 58,54. 1,80,000. 1,80,000 આયા ને? 1,80,000. વેરી નાઇસ. હવે મને એમ કહો, રકમમાં જોઈને મને કહો આપણને પેન્શન કેટલું મળ્યું છે? ઉપર રકમ આપી છે ને, એમાં જો આ રકમ એ નીચેનો પેરેગ્રાફ વાંચો. 1/2/2020 ના રોજ તમને મળેલું પેન્શન કેટલું? 2,70,000. 2,70,000. અને હમણાં તમે કર મુક્ત રકમ ગણી ને એટલે 1,80,000. હા. તો જો નીચેમાં લખ્યું છે, વાંચો. કર પાત્ર પેન્શન બરાબર 2,70,000 માઇનસ 1,80,000 કેટલા આયા? બોલો. કેટલા આયા? 90,000. 90,000. એને શું કહેવાય? એવું કર મુક્ત. કરપાત્ર. આ કરપાત્ર. હા, કરપાત્ર ગ્રેચ્યુટી કહેવાય. હવે મને કહો અહીંયા ખબર પડી કે ના પડી? પડી. જબરદસ્તી નહીં બોલવાનું. ના, હાચમ હવે પડી. અત્યારે પડી કે ના પડી? મને કહો. આપણે આ પડી. પેન્શન નો ત્રીજો દાખલો થાય જો. ગ્રેજ્યુટી ના આપણે જેટલા દાખલા ગણ્યા હતા એ તો હતા જ. શું થયું બેટા? પડી ને? ઉદાહરણ 5 લીધું ને, એમાં નથી ખબર પડી. હા હા, એ તો રકમ મોકલી છે એટલે ખબર પડશે તમને બધાને. બરાબર? હા. હવે જો આ 90,000 તો છે જ. આ તમારું એક સામટું મળેલું પેન્શન છે. હવે તમારે જે દર મહિને પેન્શન મળે છે એની વાત કરીએ આપણે. તો મને એમ કહો, રકમમાં જોઈને કોઈ નિવૃત્ત ક્યારે થયા? 31/10/2019. હા, નિવૃત્ત થાય છે 31/10/19, રાઈટ? હવે મને એમ કહો કે પેન્શન નોકરી પછી મળે કે નોકરી પહેલા? નોકરી પછી. નોકરી પછી, બરાબર. તો હવે આપણને પેન્શન ક્યારથી મળવું જોઈએ? આપણને પેન્શન ક્યારથી મળવું જોઈએ? આ નિવૃત્ત થઈ ગયા એની તારીખ 1/2/2020 થી. સોરી બેટા. હા. આપણો
નિવૃત્તિનો નક્કી થયેલો માસિક દર જે 7,000 રૂપિયા છે, તમને દર મહિને માસિક ધોરણે કેટલા મળશે? તો કે 7,000 મળશે, બરાબર. પછી લોકો કીધું છે કે 1/2/2020 ના રોજ 2,70,001 પેન્શન મેળવે છે, જે 50% ધોરણે મળેલું છે, બરાબર. એટલે નીચે મેં ગણતરી બતાવેલી છે, જોઈ લો તમે, અહીંયા તારીખો લખેલી જ છે. પેન્શન તમને 1/11/2019 થી 31/1 સુધી 7,000 રૂપિયા લેખે મળશે પૂરેપૂરું. અને તમને ખરેખર પેન્શન મળવાનું ક્યારે શરૂ થયું? તો કે 1/2/2020, રાઈટ? તો હવે મને એમ કહો, આપણને જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આપણું આખર તારીખ કઈ હોય? 31 માર્ચ હોય. 31 માર્ચ, હે ને? તમારા ચોપડામાં તમે લખો, હું કહું એ પ્રમાણે તારીખ લખો. ચલો પહેલા, સૌથી પહેલા હું બોલું એ પ્રમાણે લખો. નિવૃત્તિની તારીખ, નિવૃત્તિની તારીખ લખી 31/10/19 લખી. હા, ચોપડામાં લખો રફમાં. નિવૃત્તિની તારીખ 31/10/2019 એવું લખો. લખાઈ જાય લખો. લખાઈ ગયું એટલું. ડન. હવે નીચે લખો. પેન્શનની મુદત 1/11/19 થી 31/3/2020 એવું લખો. પેન્શનની મુદત અત્યારે આ વર્ષમાં આપણે કેટલું પેન્શન આપવાનું થાય? તો કે હવે લખો 1/11/2019 થી 31/1/2020. આગળ. લખાઈ ગયું? લખાઈ ગયું. હવે બે કોલમ પાડ દો. એક આપણે એરો કરતા બે ભાગ પાડીએ છીએ. એરો માર દો, બે ભાગ પાડો. તારીખની નીચે બે ભાગ પાડો. એક ડાબી બાજુ, એક જમણી બાજુ. એરો બતાવો. ડાબી અને જમણે એરો બતાવો. આપણે ત્રિકોણ કરીને એ પ્રમાણે એક આમ ને એક આમ. એરો કર્યો? ચલો હવે નીચે છે ને લખો. પહેલા એરામ લખો ડાબી બાજુ. તમારા ડાબી બાજુ લખો તારીખ 1/11/19 થી 31/1/20 એવું લખો. 1/11/19 થી 31/1/2020 કેટલા મહિના થાય? કેટલા મહિના? 3 મહિના ને આપણું પેન્શન. હા, 3 મહિના ગુણ્યા 7,000 કરો. કેટલા આવે છે? 21,000. 21,000, રાઈટ. હવે જમણી બાજુ તમે એરો બતાવ્યો છે ત્યાં લખો. જમણી બાજુ એરો બતાવ્યો છે ને ત્યાં લખો 1/2/2020 થી 31/3/2020. 1/1/20 થી 1/2/2020 થી 31/3/20. કેટલા મહિના થાય? 2 મહિના. હવે જો આપણને હવે જ્યારે પેન્શન મળવાનું શરૂ થયું ત્યારે આપણને એવું કીધેલું છે કે 50% લેખે પેન્શન મળ્યું હતું. જો એ લખ્યું છે રકમ જુઓ, સ્ક્રીન ઓપન કરી. જે 50 તમને
1/2/2020 થી બરાબર તમને 2,70,000 પેન્શન મળ્યું જે 50% ધોરણે હતું. એટલે હવે તમે શું કરવાનું ગણતરીમાં લખો નીચે 2 માસ ગુણ્યા 7,000 ગુણ્યા 50% કરો કેટલા આવે છે 2 માસ ગુણ્યા 7,000 ગુણ્યા 50%. કેટલા રૂપિયા આવે બોલો કેટલા રૂપિયા આયા જમણી બાજુ એ હા બોલ બેટા 7,000 સાંભળો આયા 7,000 આયા ને ડાબી બાજુ કેટલા આયા હતા ડાબી બાજુ કેટલા આયા હતા 21,000 21,000 પ્લસ 7,000 કેટલા થયા 28 કેટલા થયા 28,000 લખો નીચે અનકમ્યુટેડ એવું લખો અનકમ્યુટેડ પેન્શન એવું લખો 1 મિનિટ હો હા હા અનકમ્યુટેડ પેન્શન અનકમ્યુટેડ પેન્શન બરાબર 21,000 પ્લસ 7,000 બરાબર 28,000 થયા બસ આટલું બસ દાખલો પૂરો એ હા જો આ બે દાખલા હું મૂકું છું સ્વ પ્રેક્ટિસ માટે એ તમારે ગણીને લાવવાના છે કાલે હા કચ્છ યુનિવર્સિટી 2019 માં પૂછાયેલો દાખલો જ્યારે એ બરાબર હા આટલા દાખલા હું મૂકી દઈશ સ્વ પ્રેક્ટિસ માટે ના બરાબર એટલે ગણી નાખજો આટલો લેક્ચર આપણે રાખીએ છીએ બરાબર એ હા ઓવરડોઝ ના થઈ જાય એટલે અને બીજું કે મારો એક વિડિયો મૂકું છું આ દાખલો સમજાવતો એક વિડિયો છે મારો એ શાંતિથી તમે સાંભળી લેજો એટલે પરથી ખબર પડી જશે બધા જો સર કોઈ ધમકી આપે શું કહો છો બેટા કિંજલ કેવી ધમકી આપે છે એ શું છે પણ એ મને બતાવ અહીંયા બતાવવું જોઈએ ને બરાબર મને બતાવતું જ નથી કે એન્ટર થઈ ગયું સર એને મેં કેટલું કીધું પણ નહીં થતું કે મારે આવો ફોન કરવો પડશે પ્રિયા તો કે મારે નહીં સાવિત્રીને થતું આ શું નામ આનું અર્જુન થતું હતું તો એના ના થઈ ગયું બેટા પ્રિયાને તો પાસવર્ડ માંગ્યો ને પાસવર્ડ નાખ્યો ને તોય એને ના થયું પણ એમ નહીં મેં છે ને એટલા માટે તમારો પાસવર્ડ સાંભળો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા ને બેટા તમારો પાસવર્ડ એટલા માટે મેં પાસવર્ડ આઈડી ક્રિએટ કરીને આપ્યો કે તમારે ડાયરેક્ટ જોઈન લખવાનું કે અહીંયા જોઈનિંગ થવાનું છે જોઈનિંગ માટે તમને આઈડી માંગશે આઈડી નાખી દો અને પાસવર્ડ નાખી દો એટલે ડાયરેક્ટ જોઈન બે વાર કર્યું ના થયું શું થયું બેટા કઈ નહીં થતું બે વાર કર્યું તો ના થયું પછી આખી એમએસટી ને ડિલીટ મારી દીધી પાછી નવી ડાઉનલોડ કરી પછી કર્યું થયું પછી થયું ને હા એટલે મોબાઈલ અપડેટ માંગ્યું છે અપડેટ સર તો કાલ કોલેજ ક્યાં ચાલુ નહીં વરસાદ ઉપર ડિપેન્ડ છે આમ તો ચાલુ હશે જ જો વરસાદ ના હોય તો કાલ ચાલુ બેટા તમે તો આ મને જાય એકલા હું તો કોલેજમાં બેઠો છું બેટા કોલેજમાં છું જો તમારે દર્શન કરવા કોલેજના કરી લીધા અમે તમને બોલાયા એટલે એ તો શું કહેવાય કે કોઈ આવ્યું નહીં એટલે અમારા ક્લાસ હા પાણી બધું ભર્યું છે ને બેટા પાણી બધું ભર્યું છે હિન્દી કોઈ આવ્યું જ નહીં. એફઆઈ માં કોઈ નથી આવ્યું બેટા એફઆઈ કોઈ નથી આવ્યું ચલો આવજો બાય 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 વરસાદમાં થોડું નહીં લેજો ના